રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શીત યુદ્ધ શરૂ થયું છે। ત્યારે સામસામા આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપ સામે આક્ષેપ કરી જણાવ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારોને ભાજપે રૂપિયા આપી ફોર્મ પરત ખેંચાવ્યું છે। ત્યારે ભાજપ પોલીસ તંત્રનો બેફામ ઉપયોગ કરી કૂટનીતિ કરી રહ્યું છે। ત્યારે ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાંડલિયાએ કોંગ્રેસ સામે ખનીજ ચોરીનો આક્ષેપ કર્યો। ત્યારે રૂપિયા આપવાની વાતને પાયા વિહોણી ગણાવી છે। સુવિધામાં વધારો થવાનો છે તો સ્વાભાવિક જ અત્યારે કોંગ્રેસના ઉમેદવારોનો એક મત બન્યો છે કે કોંગ્રેસની અંદર રહી અને કોઈ પણ વિકાસ થઈ શકવાનો નથી અને બધા કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આને કારણે જે કાંઈ લલિતભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રીની જે હતાશા નિરાશાને કારણે એ આ પ્રકારના મનગઢત નિવેદનો આપે છે, એથી વિશેષ કંઈ નથી। લલિતભાઈ કહી રહ્યા છે કે મહેન્દ્રભાઈ પાંડલિયા રીતિમાં પૈસા લે છે, એના વિશે શું? આ બાબત ખોટા આક્ષેપ છે, આના પુરાવા સાબિત કરવા જોઈએ। આવી વાત બિલકુલ વાહિયાત અને મનગઢત આક્ષેપો છે અને આ આક્ષેપો સાથે પુરાવા આપવા જોઈએ। ફોર્મ ખેંચવા માટે એક ઉમેદવારોને મેં સાંભળ્યું છે કે 10-10 લાખ રૂપિયા દીધા છે, ધાક ધમકીઓ આપવામાં આવી છે, ગુંડાગીરી કરવામાં આવી છે। આ પૈસા બધા ખનીજ માફિયાઓએ આપ્યા છે। લોકો પાસે મત માગીને ચૂંટાઈ શકે એમ નથી। ત્યાં તમે દાદાગીરી કરીને, પૈસાનો ઉપયોગ કરીને, પોલીસ તંત્રનો ઉપયોગ કરીને જે રીતે ચૂંટણી લડવા નીકળ્યા છો, આ લોકશાહી માટે કલંકરૂપ છે।